જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે યુનિટ આગના દાવાના હિસાબો 2 નફા નુકસાન પોલિસી અંગેનો દાખલો. દાખલા નંબર 8 શ્રી રાજેશ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025માં પૂછાયેલ છે તેનો ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરીમાં દાવાની રકમ કેટલી થાય છે તે. તો સૌપ્રથમ દાખલાની રકમ જોઈએ તો દાખલાની રકમ આ પ્રમાણે છે. શ્રી રાજેશની નીચે આપેલ વિગતો પરથી દાવાની રકમ શોધો. તેમનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે, જેમાં વિગત અને રકમ રૂપિયા આપેલ છે, જેમાં બાંયધરીનો સમય છે 4 માસ. વીમો ઉતરાવેલ રકમ છે 18,13,000. આગ લાગ્યા તારીખ છે તારીખ 1/8/2024. છેલ્લા નાણાકીય વર્ષનો નફો છે 9,80,000. ત્યારબાદ છેલ્લા નાણાકીય વર્ષનો સ્થિર ખર્ચ છે 18,18,000. વેચાણ અંગેની વિગતો આપી છે, જેમાં તારીખ 1/1/24 થી 1/8/24નું વેચાણ આપણને આપેલું છે 42 લાખ. ત્યારબાદ તારીખ 1/4/23 થી 1/8/23 સુધીનું વેચાણ છે 52,40,000. તારીખ 1/8/2023 થી તારીખ 30/11/2023 સુધીનું વેચાણ છે 23 લાખ. જ્યારે તારીખ 1/12/23 થી તારીખ 31/3/24 સુધીનું વેચાણ છે 24,50,000. જ્યારે 1/8/24 થી તારીખ 30/11/24 સુધીનું વેચાણ છે 10,50,000. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025ના વર્ષ દરમિયાન પૂછાયેલો છે. આપણે દાવાની રકમ શોધવાની છે. તો દાવાની રકમ શોધવાની હોય અને આ પ્રકારનો દાખલો હોય તો આપણે ઓબ્વિયસલી 4 સ્ટેપમાં દાખલો ગણવાનો છે. સૌપ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરી લેવાની છે. જરૂરી તારીખો નક્કી થઈ ગયા બાદ આપણે ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. ગુમાવેલ વેચાણની ગણતરી થઈ ગયા બાદ નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં 2 પ્રકારનો નફો ગણવાનો છે. એક, કાચા નફાના દરની ગણતરી કરવાની છે અને બીજું આપણે આવરી લીધેલ નફાના દરની ગણતરી કરવાની છે. અને ત્યારબાદ આપણે ગુમાવેલ વેચાણ અને બંને નફાના દરમાંથી જે નફાનો દર ઓછો હોય તેના સાથે ગુમાવેલ વેચાણની ગુણાકાર કરી અને દાવાની રકમ શોધવાની છે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે જરૂરી તારીખો નક્કી કરવાની છે. તો જરૂરી તારીખમાં પહેલા આપણે આગ લાગ્યા તારીખ નક્કી કરીશું. તો આગ લાગ્યા તારીખ છે એ આપણને આપી છે 1/8/2024. આગ લાગ્યા તારીખ 1/8/2024. બાંયધરીનો સમય આપણને આપ્યો છે 4 માસ. તો આપણે લખીશું બાંયધરી સમય 4 માસ. ત્યારબાદ આપણે બાંયધરીનો સમયગાળો નક્કી કરવાનો છે. તો બાંયધરીનો સમયગાળો નક્કી કરીશું. તો બાંયધરીનો સમયગાળો થશે 1/8/2024 થી 4 માસ ઉમેરીએ તો 30/11/2024 આવે. એટલે લખીશું તારીખ 1/8/2024 થી તારીખ 30/11/2024. હવે બાંયધરીનો સમયગાળો નક્કી થઈ ગયો છે. આપણે ગયા વર્ષનો બાંયધરીનો સમયગાળો નક્કી કરવાનો છે. તો ગયા વર્ષનો બાંયધરીનો સમયગાળો નક્કી કરીશું. ગયા વર્ષનો બાંયધરીનો સમયગાળો. તો ગયા વર્ષનો આ જ સમયગાળો નક્કી કરવો હોય તો 1/8/2023 થી 30/11/2023 થશે. તો લખીશું તારીખ 1/8/2023 થી 30/11/2023. હવે આપણે આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમય નક્કી કરવાનો છે. તો નક્કી કરીશું આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય. આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય નક્કી કરીએ તો 1/8/2023 થી નક્કી થશે 31/7/2024. 1/8/2023 થી 31/7/2023 આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય નક્કી થશે.
તો આપણે મિત્રો જરૂરી તારીખો લખીને કરી લીધી છે, જેમાં આગ લાગ્યા તારીખ છે, આગ લાગ્યા તારીખ છે 1/8/2024. તો 1/8/2024 છે. બાંયધરીનો સમય 4 માસ છે, તો ઉમેરીએ તો 1/8/24 થી 30/11/2024 થશે. ગયા વર્ષનો તે જ બાંયધરીનો સમયગાળો નક્કી કરવો હોય તો 1/8/2023 થી 30/11/2023 થાય, અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનો સમય નક્કી કરવો હોય તો 1/8/2023 થી 31/7/2023 થશે. જરૂરી તારીખો નક્કી થઈ ગયા બાદ આપણે ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. ગુમાવેલ વેચાણની ગણતરી કરતી વખતે આપણે ગયા વર્ષના બાંયધરી સમયગાળાનું વેચાણ ધ્યાનમાં લેવાનું છે. ગયા વર્ષના બાંયધરી સમયગાળાનું વેચાણ તો ગયા વર્ષનો બાંયધરી સમયગાળોનું વેચાણ ધ્યાનમાં લઈશું. તો તારીખ 1/8/2023 થી 31/8/2023 થશે. જેનું વેચાણ આપણને દાખલામાં આપ્યું છે 1/8/23 થી 30/11/2023 નું 63 લાખ. એમાંથી આપણે બાદ કરીશું બાંયધરી સમયગાળાનું વેચાણ. બાંયધરી સમયગાળો છે 1/8/2024 થી 30/11/2024 બાદ બાંયધરી સમયગાળાનું વેચાણ બાંયધરી સમયગાળો છે 1/8/2024 થી 30/11/2024, જેનું વેચાણ આપણને આપ્યું છે 1/8/2024 થી 30/11/2024 નું 10,50,000. તો બાદ કરીશું 10,50,000. 63 લાખ માઇનસ 10,50,000 બાદ કરીશું તો આપણને મળશે ગુમાવેલ વેચાણ. તો ગુમાવેલ વેચાણ 63 લાખ માઇનસ 10,50,000 કરીશું તો મળશે આપણને 52,50,000. તો સ્ટેપ નંબર 2 માં આપણે ગુમાવેલ વેચાણની ગણતરી કરી છે, જેમાં ગયા વર્ષના બાંયધરી સમયના વેચાણમાંથી બાંયધરી સમયનું વેચાણ બાદ કર્યું છે, તો આપણને મળ્યું ગુમાવેલ વેચાણ. હવે આપણે સ્ટેપ નંબર 3 તરફ જવાનું છે. નફાના દરની ગણતરી દર્શાવવાની છે. તો નફાના દરમાં આપણે બે પ્રકારના નફાનો દર ગણવાનો છે. પહેલા આપણે કાચા નફાનો દર ગણવાનો છે, જેની માટેનું સૂત્ર છે ગયા વર્ષનો નફો વત્તા ગયા વર્ષના સ્થિર ખર્ચ છેદમાં ગયા નાણાકીય વર્ષનું વેચાણ ગુણ્યા 100. તો દાખલામાં આપણે જોઈએ તો ગયા વર્ષના નાણાકીય વર્ષનો ચોખ્ખો નફો છે 9,80,000 અને છેલ્લા નાણાકીય વર્ષનો સ્થિર ખર્ચ છે 18,18,000. પરંતુ આપણે ગયા નાણાકીય વર્ષ એટલે કે 31/12 રોજ પૂરું થતું હોય તો એનું વેચાણ દાખલામાં આપણને આપેલું નથી, તો એ આપણે શોધવું પડશે. તો એ આપણે વેચાણ શોધીશું. તો તારીખ 1/4/2023 થી 1/8/2023 ગયા વર્ષનું બાંયધરી સમયનું વેચાણ શોધીએ તો પહેલા આપણે ગયું વર્ષ લખી નાખીશું. ગયા વર્ષનું વેચાણ, ગયું નાણાકીય વર્ષ. તો નાણાકીય વર્ષ છે એ 31 માર્ચના રોજ પૂરું થાય છે. તો ઓબ્વિયસલી હિસાબી વર્ષ છે એ 1/4/23 ના રોજ શરૂ થતું હોય, તો હિસાબી વર્ષ 1/4/2023 થી 31/3/2024 ના રોજ પૂરું થશે. તો આ વર્ષનું આપણે વેચાણ શોધવાનું છે. તો દાખલામાં જોઈએ તો આપણને આખા વર્ષનું વેચાણ નથી આપ્યું, પરંતુ અલગ અલગ સમયગાળા માટે આપ્યું છે. તો પહેલા આપણને તારીખ 1/7/23 થી 1/8/24 નું વેચાણ આપ્યું છે 52,40,000. તો પહેલા આપણે એ લખી નાખીશું તારીખ 1/4/24 થી 1/8/24, એટલે કે 4 માસનું વેચાણ આપણને આપ્યું છે 52,40,000.
ત્યારબાદ આપણને દાખલામાં 1/8 થી 30/11 નું વેચાણ આપ્યું છે 63 લાખ. તો એમાં ઉમેરી દઈશું. તો વત્તા કરીશું તારીખ 1/8/2023 થી 30/11/23 નું વેચાણ 63 લાખ રૂપિયા. ત્યારબાદ આપણે ઉમેરીશું તારીખ 1/12 થી 31/3 નું વેચાણ દાખલામાં આપણને આપેલું છે 24,50,000. તારીખ 1/12 થી તારીખ 31/3/2024 સુધીનું વેચાણ 24,50,000 ઉમેરી દેવાનું છે. તો ઉમેરી દઈશું. તારીખ 1/12/23 થી 31/3/24 સુધીનું વેચાણ ₹24,50,000. હવે આપણે સરવાળો કરીશું તો આપણને ગયા નાણાકીય વર્ષનું વેચાણ મળી જશે 52 લાખ વત્તા 63 લાખ વત્તા 24,50,000 કરીશું તો આપણને સરવાળો મળશે 1,39,090 1,39,90,000. 1,39,90,000 છે એ આપણને ગયા વર્ષનું વેચાણ મળશે નાણાકીય વર્ષનું. હવે ગયા વર્ષનું નાણાકીય વર્ષનું વેચાણ મળી ગયું છે. ગયા વર્ષનો સ્થિર ખર્ચ દાખલામાં આપેલો છે. ગયા વર્ષના નફો પણ આપેલો છે અને વેચાણ શોધી લીધું છે. સાદું રૂપ આપી અને આપણે કાચા નફાનો દર શોધીશું. તો ગયા વર્ષના નફો છે 9,80,000 અને સ્થિર ખર્ચ છે 18,000. તો નફા બરાબર મૂકીશું 9,80,000 વત્તા સ્થિર ખર્ચ બરાબર મૂકીશું 18,18,000 છેદમાં ગયા વર્ષ નાણાકીય વર્ષનું વેચાણ મૂકીશું 1,39,90,000. 9,80,000 વત્તા 18,18,000 કરીશું તો સરવાળો મળશે આપણને 27,98,000. 27,98,000 ભાગ્યા 1,39,90,000. 1,39,90,000. 27,98,000 ભાગ્યા 1,39,90,000 ગુણ્યા 100 કરીશું તો આપણને કાચા નફાનો દર મળશે 14%. તો આપણે આવી રીતે કાચા નફાનો દર શોધી લીધો છે. દાખલામાં વેચાણ નહોતું આપ્યું તો વેચાણ શોધ્યું. હવે આપણે આવરી લીધેલ નફાનો દર શોધવાનો છે. તો આવરી લીધેલ નફાના દર માટેનું સૂત્ર છે વીમા પોલિસીની રકમ છેદમાં આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ ગુણ્યા 100. તો વીમા પોલિસીની રકમ દાખલામાં આપણને આપેલી છે 18,13,000. જ્યારે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ આપેલું નથી. તો આપણે આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમયગાળો નક્કી કરી લીધો છે. એ મુજબ આપણે મૂકીશું આગ લાગ્યા તારીખ અગાઉના આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનું વેચાણ અગાઉના 12 માસનું વેચાણ. તો આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ એટલે કે આગ લાગ્યા તારીખ અગાઉનો 12 માસનો સમય તારીખ 1/8/2023 થી તારીખ 31/7/2023 થશે. જેનું વેચાણ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે શોધીએ વેચાણ. તો 1/8/23 થી 31/7/2024 સુધીનું વેચાણ. તો વેચાણ શોધવું હોય તો સૌપ્રથમ આપણે તારીખ 1/8/2023 થી 30/11/2023 નું વેચાણ આપ્યું છે. 1/8 થી 30/11/2023 નું વેચાણ 63 લાખ. ત્યારબાદ આપણે 1/12 થી તારીખ
31/3 નું વેચાણ આપેલું છે 24 સુધીનું. 1/12 થી 31/3/24 સુધીનું વેચાણ 24,50,000. ત્યારબાદ આપણે 1/4/24 થી તારીખ આગ લાગ્યા તારીખ એટલે કે 1/5/24 થી 1/4/24 થી 1/8/24 નું વેચાણ આપ્યું છે 52,40,000. તો ઉમેરી દઈશું 1/8/24 નું વેચાણ 42 લાખ. 1/4/24 થી તારીખ 1/8/24 સુધીનું વેચાણ 42 લાખ. 63 લાખ વત્તા 24,50,000 વત્તા 42 લાખ કરીશું તો આપણને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ મળશે ₹1,29,50,000. આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ 1,29,50,000. હવે આપણી પાસે વીમા પોલિસીની રકમ પણ છે અને વેચાણ આપણે શોધી લીધું છે. તો વીમા પોલિસીની રકમ બરાબર મૂકીશું આપણે દાખલાની રકમમાં જોઈશું તો 18,13,000 વીમા પોલિસીની રકમ. 18,13,000 વીમા પોલિસીની રકમ અને આગ લાગ્યા તારીખ અગાઉના 12 માસનું વેચાણ છે 1,29,50,000. તો મૂકીશું 1,29,50,000 ગુણ્યા 100. તો નફાનો દર મળશે આપણને 14%. અહીંયા મળશે 20%. તો નફાનો દર બેમાંથી કઈ ઓછી છે તો કે 14% છે એ ઓછો દર છે. એટલે ગુમાવેલ વેચાણની દાવાની રકમ શોધતી વખતે આપણે ગુમાવેલ વેચાણની રકમ સાથે 14% ધ્યાનમાં લેવાના છે. તો દાખલામાં જોઈશું ગુમાવેલ વેચાણ કેટલું છે તો કે 52,50,000 છે. જ્યારે નફાની ઓછી ટકાવારી છે એ 14% છે. તો દાવાની રકમ શોધતી વખતે આપણે સૂત્ર મૂકીશું ગુમાવેલ વેચાણ ગુણ્યા નફાની ઓછી ટકાવારી. તો ગુમાવેલ વેચાણની રકમ છે 52,50,000 ગુણ્યા નફાની ઓછી ટકાવારી 14%. તો 52,50,000 ના 14% કરીશું તો આપણને દાવાની રકમ મળશે 7,35,000. તો આ થયો દાખલાનો જવાબ. તો દાવાની રકમ મળી 7,35,000. તો આ પ્રકારનો દાખલો ગણવાનો હોય ત્યારે તમારે સૌ પ્રથમ જરૂરી તારીખો નક્કી કરી લેવાની છે. જરૂરી તારીખો નક્કી થઈ ગયા બાદ ગુમાવેલ વેચાણની ગણતરી કરવાની છે. ગુમાવેલ વેચાણની ગણતરી થઈ ગયા બાદ નફાના દરની ગણતરી કરવાની છે, જેમાં કાચા નફાનો દર અને આવરી લીધેલ નફાનો દર આ રીતે શોધવાનો છે. અને ત્યારબાદ બંનેમાંથી જે નફાની ટકાવારી ઓછી આવી હોય એને ગુમાવેલ વેચાણ સાથે ગુણવાથી દાવાની રકમ મળી જશે. તો અહીંયા દાવાની રકમ મળી છે ₹7,35,000. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.